હલો, હાય આય હાય, હું રવિ બારોટ વનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. યુક્રેનને સમર્થન કરતા દેશોને પુતિનની ચેતવણી. જે દેશના હથિયારથી રશિયા પર હુમલો થશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઉત્તર કોરિયાએ 24 કલાકમાં 150થી વધુ ફુગ્ગા સાથે થેલીઓ બાંધી કચરો દક્ષિણ કોરિયા તરફ મોકલ્યો. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ત્રીજી બીવી બુશરા બીબીના પૂર્વ પતિને ઇસ્લામાબાદ કોર્ટની બહાર વકીલોએ માર માર્યો. દક્ષિણ આફ્રિકામાં આજે રાષ્ટ્રપતિની ચૂંટણી. 30 વર્ષ બાદ મંડેલાએ બનાવેલી પાર્ટી ભારે મુશ્કેલીમાં. ભારતના મહત્વના સમાચાર. ભારત નેવી માટે 26 રાફેલ એમ ખરીદશે. હિન્દ મહાસાગરમાં આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરાશે. બિહારમાં એક જ શાળાના 50 સહિત 80થી વધુ બાળકો ગરમીને કારણે અભ્યાસ દરમિયાન બેભાન થઈ ગયા. એમપીના છિંદવાડામાં પત્ની, માતા પિતા, ભાઈ ભાભી, ભત્રીજા ભત્રીજી સહિત પરિવારના 8 જણાની હત્યા કરી યુવકે ગળે ફાંસો ખાધો. છત્તીસગઢમાં રાયપુરમાં ફોર્મ ફેક્ટરીમાં આગ લાગતા 2 મહિલા કર્મચારીઓના મોત, 2નો જીવ બચ્યો. ગુજરાતના મહત્વના સમાચાર. વડોદરા હલોલ હાઈવે પર પિકઅપ વાન નાળામાં ખાબકી જતા પિતા, 2 પુત્ર અને પુત્રીના મોત, 6 સારવાર હેઠળ. સુરતના કતાર ગામમાં બાકડા પર બેસવા બાબતે ઝઘડો થતા માર મારી યુવકની હત્યા કરનાર 3ની ધરપકડ. નિયત ફી કરતાં વધુ ફી વસૂલનાર વડોદરાની વિપગર્લ સ્કૂલને 2 લાખનો દંડ, વધારાની ફી પરત કરવા એફઆરસીનો આદેશ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી પ્રકાશ જૈન સહિત 27ના ડીએનએ મેચ થયા, 26ના મૃતદેહ સોંપાયા. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.